નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો। મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ થઈ રહ્યો છે। આ વરસાદે મુંબઈ શહેરને ઠપ કરી દીધું છે। મેટ્રોથી લઈને ટ્રેનો સુધી બધું જ પ્રભાવિત થયું છે। મુંબઈમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જળ સંસાધન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આપત્તિ વ્યવસ્થાપક વિભાગની મુલાકાત પણ લીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। કેરળના ઉત્તરીય જિલ્લામાં મુશળધાર વરસાદે તબાહી મચાવી દીધી છે, જેના કારણે અનેક વિસ્તારમાં લોકોના કહેવાય છે કે રાહત શિબિરો ખોલવી પડી છે અને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। અહેવાલો અનુસાર ભારે વરસાદને કારણે રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષો પણ ઉખડી ગયા છે, જેના કારણે ગામડાઓ, નગરો અને ડુંગરાળ વિસ્તારો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક જિલ્લામાં નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર પણ વધી રહ્યું છે, જેના કારણે રહેવાસીઓ માટે હવે ખતરો પણ ઊભો થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટતા 200 ઘરોમાં પાણી ભરાયા। 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। દેશના 9 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે। આમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, ગોવા, મહારાષ્ટ્ર, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે। મુંબઈ સવારથી જ ભારે વરસાદ પડ્યો। ઘણી જગ્યાએ 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। પુણે સોલાપુર હાઈવે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પણ બની। 200 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। હવામાન વિભાગે સાવધાની રાખવા માટે જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ યાદવે પોતાના પુત્રને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે। બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે આરજેડીમાંથી હાંકી કાઢ્યા છે। લાલુ એક્સ ઉપર લખ્યું છે કે તેજ પ્રતાપની પ્રવૃત્તિઓ, જાહેર આચરણ અને બેજવાબદાર વર્તન અમારા પારિવારિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી। આ કારણે હું તેને પાર્ટી અને પરિવારથી દૂર રાખું છું। હવેથી તેની પાર્ટી અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં વાવાઝોડાથી તબાહી। છોટા ઉદેપુરમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે તબાહી મચાવી છે। સાંજે 5:30 વાગ્યાથી 6 વાગ્યાના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ સરહદી વિસ્તારના 25 જેટલા ગામોને નુકસાન પહોંચાડ્યું। ફેરકુવા, ખડકવાડા, કનાસ, બોરદા, બોરદલી, રજુવાટ અને દિયાવાટ સહિતના ગામોમાં વીજ થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા। વીજ વાયર તૂટી જવાને કારણે રાત્રિથી આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનેસે બાંગ્લાદેશને અમેરિકાને વેચી દીધું તેવું શેખ હસીનાએ જણાવ્યું છે। બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે યુનુસે આતંકવાદીઓની મદદથી બાંગ્લાદેશમાં સત્તા કબજે કરી છે અને આમાંના ઘણા આતંકવાદી સંગઠનો એવા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે। તેમાં વધુમાં કહ્યું છે કે આજે યુનુસ બાંગ્લાદેશને અમેરિકાને વેચી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિ મલ્હોત્રાના ફોનમાંથી મોટો ખુલાસો થયો છે। જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા હિસારના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે મોટો ખુલાસો થયો છે। જ્યોતિ મલ્હોત્રાના ફોન પરથી જાણવા મળે છે કે પાકિસ્તાનના પ્રખ્યાત યુટ્યુબર જીશાન હુસૈન સાથે સંપર્કમાં હતી। જ્યોતિ જીશાન સાથે મળીને પાકિસ્તાનની સારી છબી બનાવવાનું કામ કરતી હતી। જ્યોતિ મલ્હોત્રા જીશાન અને અન્ય ઘણા પાકિસ્તાની યુટ્યુબરના સંપર્કમાં હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રબારી સમાજે કુરુપ્રથાઓ પર મૂક્યો છે પ્રતિબંધ। બનાસકાંઠામાં ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠકનું આયોજન થયું હતું, જેમાં સમાજના કેટલાક દૂષણોને દૂર કરવા તેના પર પ્રતિબંધ મુકાયો છે। હવેથી પ્રસંગોમાં વપરાતા બીડી અને સિગારેટ જેવા વ્યસનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે। જો કોઈ પરિવાર પ્રસંગમાં તે રાખશે તો તેના ઉપર 51,000 રૂપિયાનો દંડ થશે। 12માની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણા મહિને અને શોક પણ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે। આવી વિવિધ કુરિવાજો બંધ કરાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન વડે હુમલો। રશિયા અને યુક્રેનનું યુદ્ધ વચ્ચે મોટા સમાચાર બહાર આવી રહ્યા છે। યુક્રેને
કુર્સ્ક ક્ષેત્રમાં પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન વડે હુમલો કર્યો જ્યારે તેઓ મધ્યરાત્રિએ પ્રદેશ પર ઉડાન ભરી રહ્યા હતા. જોકે રશિયન સેનાએ હાઈ એલર્ટ પર રહીને યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યું હતું અને રાષ્ટ્રપતિ માંડ બચ્યા હતા. પરંતુ પુતિનના હેલિકોપ્ટર પર હુમલો કરવાના યુક્રેનના પ્રવાસના આ સમાચારે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ જેલના કેદીનું સારવાર દરમિયાન મોત. ધાડ અને લૂંટના કેસના આરોપી રામલાલ કંજરનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોપી રામલાલ કંજરની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 1 વર્ષ પહેલા નેશનલ હાઈવે 48 પર ટ્રક ચાલકોને નિશાન બનાવીને લૂંટનો અંજામ આપતો હતો. આ કેસમાં ભરૂચ એલસીબી ટીમે આરોપી રામલાલ કંજરની ધરપકડ કરી હતી. તેને પ્રથમ બી ડિવિઝન પોલીસ મથકે તપાસ માટે લાવવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. આ દરમિયાન અરવલ્લીના મેઘરજમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. મેઘરજ, રોલા, બેડજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો. અમદાવાદના ગ્રામોમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ શહેરમાં મિની વાવાઝોડાને કારણે વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સાબરકાંઠાના ખેબ્રહ્મા તાલુકામાં પણ વરસાદ પડી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં ચોમાસાની થઈ ગઈ છે એન્ટ્રી. દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દરમિયાન દેશમાં ચોમાસાએ સમય પહેલા પ્રવેશ કરી લીધો છે, જેનાથી ગરમીથી પીડાતા લોકોને રાહત મળશે. કેરળ બાદ હવે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, મણિપુર અને નાગાલેન્ડમાં ચોમાસાએ દસ્તક આપી છે. આવી સ્થિતિમાં આ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ યુક્રેનના 30થી વધુ શહેરો પર હુમલો કર્યો છે. 12થી વધુ લોકોના મોત પણ થયા છે. શુક્રવાર અને શનિવારે રાત્રે રશિયાએ યુક્રેનના 30થી વધુ નગરો અને ગામડાઓ પર ભીષણ હુમલો કર્યો. આ હુમલામાં 12થી વધુ લોકોના જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક કડક નિવેદન જારી કરીને આ હુમલાની નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.